રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026 જે આપણે અહીંયા 11મી અને 12મી જાન્યુઆરી યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ સમિટમાં આખા સૌરાષ્ટ્રમાંથી અને કચ્છમાંથી ઉદ્યોગકારો દ્વારા, રોકાણકારો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ આપવામાં આવ્યો છે. અને આ 2 દિવસની કોન્ફરન્સ અને જે 15 તારીખ સુધી આપણી એક્ઝિબિશન હજુ ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં જે પણ ઇન્વેસ્ટર્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, એન્જિનિયરિંગ સેક્ટરના સ્ટુડન્ટ્સ છે, વિઝિટ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આ વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વાઇબ્રન્ટ સંમેલનમાં લગભગ 50થી વધુ જુદા જુદા સેક્ટર્સ ઉપર સેમિનાર થયા અને લગભગ 5492 જેવા પ્રોજેક્ટ્સનો 5,78,330 કરોડ જેવા MOU જે છે આ સાઇન થયા છે, એક્સચેન્જ થયા છે અને આમાં લગભગ 6,26,253 જેવા એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આવનારા દિવસોમાં એવી અમને અપેક્ષા છે. આ આયોજન ખૂબ સરસ રહ્યું અને ખરેખર આ આયોજનને ખૂબ સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ તમામ વહીવટી સ્ટાફના મિત્રો, તમામ કોર્પોરેશનના મિત્રો, પોલીસમાંથી, પોલીસ કમિશનર અને SP ઓફિસમાંથી તમામ અધિકારીઓ, કર્મચારી મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે. આ તમામનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. ટોટલ 16થી 17 નવી GIDC અને એક મેડિકલ ડિવાઇસ પાર્કની પણ સરકારે ઘોષણા કરી છે અને આ આખા સૌરાષ્ટ્ર રિજન માટે છે. અને આ નવી GIDCથી હવે આજે ખૂબ જ આ તમામ GIDCની જે અનાઉન્સમેન્ટની પ્રક્રિયા હતી, આ તમામ લેન્ડ એક્વિઝિશનથી લઈને સરકારમાં GIDC દ્વારા પૈસા ભરવાના, ઓર્ડર કરવાના આ કાર્યક્રમ ખૂબ જ ઝડપી રીતે બન્યો છે અને તમામ ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારી રીતે કામગીરી થઈ છે. આ નવા GIDCથી ભવિષ્યમાં ઘણા બધા એમ્પ્લોયમેન્ટના અવસરો ઉત્પન્ન થશે અને આપણું જે રાજકોટ જેમ ટૂલ્સ, મશીનરી, જેમ્સ, જ્વેલરી આ તમામ સેક્ટર્સમાં આગળ છે આખું સૌરાષ્ટ્ર કચ્છ રિજન. આમાં ઘણી બધી વ્યવસાયની તકો ઉત્પન્ન થશે